ઘરે ખૂબ ખુશીનો પ્રસંગ છે. આજે અમારા ઘરે અહીંયા મારા ફાધર ઇન લો છે ગીગાભાઈ નંદાણિયા, અને અમારા ઘરે ગેસ્ટ આવેલા છે મોહનભાઈ મોર સુરતથી, કે જે મહારાષ્ટ્રના ખૂબ અગ્રણી કાર્યકર છે. અમે ખૂબ ખુશ થયા કે અમારા ઘરે આવ્યા છે, કારણ કે એમનું મહારાષ્ટ્રમાં ખૂબ યોગદાન છે. જે મહારાષ્ટ્રમાં 101 ગીત સાંભળ્યા, એમાંનું ફર્સ્ટ સોંગ જે આપણે સાંભળ્યું મહારાષ્ટ્ર રમવા ને માધવ, મહારાષ્ટ્ર રમવા ને માધવ આવો, એમના લેખક જે આપણા ઘરે આજે છે, ત્યારે અમારા માટે ખૂબ ખુશીની વાત છે. અને મારા ફાધર એમનું ફૂલોથી સ્વાગત કરશે. thank you very much. I would like to say few words because we have already dedicated our lives in Maharashtra. According to Liriben Madam, when she told that you are going to work in this work and you have to do pretenders work in this activity, at that time we have decided, we have devoted our strength in this work because it belongs to Dwarkadish. Dwarkadish is the president of this program. So actually I was writing, but I have written more than 150 songs, and first song Maharas Ramva ne Madhavya Ar dolda ne khoya manada ne moya manada ne moya. Thank you, and we are also very glad to meet this family, Nandaniya Parivar, Sapna Ben, Gigabai, Mayur Bhai, and our Didi Ravila Bhai. So we are very proud, અને અમને પણ ખૂબ અમારો આશીષ મોર પણ અમારી સાથે, મારો સન અમારી સાથે છે, અને એ લોકોને જ્યારે ખબર પડી ત્યારે અમે આજે સેલિબ્રેટ કર્યું, અમને પણ ખૂબ આનંદ થયો. અને really we are proud that અમારો યુકે ની અંદર પણ આપણો સમાજ આટલો બધો જાગૃત અને મહારાષ્ટ્રના જેમણે અહીંયા બેઠા બેઠા સંપૂર્ણ લાભ લીધો હતો, તો અમે પણ ખૂબ આનંદ થઈએ. થેન્ક યુ વન્સ અગેન. અને મારા આંટીને પ્લીઝ ન ભૂલી જશો, કારણ કે એ છે ને મહારાષ્ટ્રના ગોપી છે. હું એના આશીર્વાદ લઈશ આજે. અને મારા મમ્મી રમીલાબેન એમનું સ્વાગત કરે છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.